ગ્રાઉન્ડમાં પાણી પવાય છે તો આખા ગ્રાઉન્ડમાં. રામજી ભાઈ સભી કહો વેલકમ ટુ અનધર બ્લોગ. આજે જાગવામાં થઈ ગયું હતું મોડું. જાગ્યો તો પોણા છે પણ પાસ સુઈ ગયો. મેં કીધું આઈને કડી સુઈ જાવ. સુઈ છે ને 20 થઈ ગઈ મોડું તો કાંઈ વાંધો તો આપણે તો વાર લાગે જ નહીં. ફટાફટ તૈયાર થઈ જાવ. પછી પાછું એવું છે કે હમણાં 2-3 દિવસે ક્રિકેટમાં નથી ગયા એટલે થોડુંક ટેવ ઈ ગયો એટલે સાવું પડશે. કાલ પાછું સન્ડે એટલે કાલ રજા હશે. પછી આજ શનિવાર છે એટલે વાંધો નહીં. એટલે પાછું એમ છે જઈને મસ્ત મજાનો સ્વિચ બોર્ડ ચડાવી લીધા. મજા આવે બધી. શરદી થઈ ગઈ છે હવે તો હું અહીંથી અહીંયા ફરી હું તળાવ જઈને બધું ધોળ બોળ જાય ને એમાં બધું થઈ જાય. આ છે ક્રિકેટ ગ્રાઉન્ડ અને આમ છે આપણું શું કહેવાય ક્રિકેટ નેટ ને એવું બધું છે. ને આ મંદિર છે ના જવાનું છે આપણે દર્શન કરવા એટલે નીકળી ગયો વહેલા હાર. અહીંયા મંદિર છે, અહીંયા ગ્રાઉન્ડ છે મોટું ક્રિકેટનું અને આમ ઓલી સાઈડ નેટ ને એવું બધું. ના આપણે દરરોજ શીખવા સર ક્રિકેટ રમતા ને એવું બધું હોય. એકેડેમી છે અહીંયા ઓલી સાઈડ નેટ ને બધું બે સાઈડ છે મસ્ત મજાનું. આજે પ્રેક્ટિસમાં થઈ ગયું મોડું એટલે પાણી પીવું હતું એટલે પાણી બાટલા થઈ ગયા ખાલી એટલે પાણી ભરવા આવ્યો છે બધાના બાટલા લઈ. આજ થોડાક 4-5 જણા છે મોડા લગી પાણી બાટલા ખાલી થઈ ગયા. મેં કીધું મોટું બોટું ધોઈ લો અહીંયા હારો. કેટલા 11 વાગી ગયા. 7 વાગ્યા નો આવ્યો 11 વાગ્યા 7, 8, 9, 10 કેટલી કલાક 4 કલાક થઈ ગયું. ઢાંકણું કઈ ગયું આનું ઢાંકણું કઈ ગયું લ્યો બોટલ નું ઢાંકણું કઈ ગયું ના એમાં ન જાય. હા અહીંયા રૂપ ઢાંકણું ખા ભૂલાઈ ગયું. few minutes મોળું પાણી છે ને મીઠું પાણી છે સાહેબ ની લેન માંથી એનું છે ભાવનગર નો ડીએમ છે કે ને હા એની લેન માંથી લીધેલું એવું છે તો ડબલ ફિલ્ટર હે ગ્રાઉન્ડમાં પાણી પવાય છે તો આખા ગ્રાઉન્ડમાં. આમ મેં તો બધા આથી હું પાણી ભરવા અહીંયા આવ્યો આપણે કારણ કે કાકાનો ફોન આવ્યો પાછા આવ્યા છે તેદી ગાડી મીગવા આવ્યા હતા સર્વિસમાં આજ લેવા આવે છે એટલે એને કંઈક કામ હશે તો આમ જવાનું છે. મને કે આય મેં કીધું હાલો ક્રિકેટમાંથી નીકળી જાવ ઘરે જઈને આવું પાછા કપડા એક્સચેન્જ કરી લેવું એટલે રેડી. એમાં ના કઈ વાર ન લાગે. આપણે કપડાની ખરીદી કરી નાખી છે હવે ગાડી લેવા આવી છે સર્વિસમાં થઈ ગઈ કે કાકા આમ ઊભા છે વાત કરે છે. બહુ માથાકૂટ વાળું કામ કરશે આ બધું. હવે કેટલા 11 વાગ્યાના ગયા હતા અત્યારે 2 વાગી ગયા રખડતા રખડતા. હવે આવ્યા અહીંયા ઠેઠ ગાડી લેવા કાંઈ વાંધો નહીં. ઇટ્સ ઓકે. તો ભાઈ આખો દી રખડી કરવી 5 વાગી એટલે પહોંચી ગયા આપણે ઘરે. થઈ ગયું બધું કામકાજ ગાડી મળી ગઈ ખરીદી કરી નાખીને એ આપણે ઘરે. કઈ નહીં રાત ને એવું હતું કાલ મારું બોલો 10 GB 11 GB નેટ વપરાઈ ગયું એટલે મારે અનલિમિટેડ છે પણ ઉપર દેખાય તો ખરી કેટલું તો પછી નેટવર્ક ખાવ સ્લો થઈ ગયો હાલતું જ નતું આ કંપની વાળા કેમ આવું કરતા હશે. 10-15 GB થાય એટલે હું કહે ધીમું સ્લો ખાવામાં તો જવું પડશે. મેં એરોપ્લેન ચડાવીને કર્યો તોય ના આવ્યો. પછી પાછો આજ આવીને બ્લોગ સવારમાં આવ્યો મોડો ક્રિકેટમાંથી 11 વાગે આવ્યો 11:30 છે એટલે પાછો તરત ગયો. પછી અત્યારે આવ્યો એટલે બ્લોગ અપલોડ કરવાનું બાકી ચડાવી દીધો. ભાઈ મારો મગજ કેવું કામ કરવા મને કોને ખબર. આ હું અત્યારે હેઠે જતો હતો પાણી બાટલા ને એવું બધું હાથમાં હતું. આ રૂમની લાઈટ શરૂ હોય ઓલા રૂમની લાઈટ બંધ હોય એટલે લાઈટ શરૂ ન રખાય. હું તે મેં કીધું મોબાઈલની શું કહેવાય ટોર્ચ શરૂ કરી દો લાઈટ વાયની એટલે આ લાઈટ બંધ કરવા જે મોબાઈલની ઓલી શરૂ લાઈટ શરૂ કરવા ગયો ને તો લાઈટ શરૂ ન કરી મેં મોબાઈલની બ્રાઇટનેસ ઉતારી દીધી. મેં કીધું લાઈટ થઈ ગઈ તે પાછી મેં કીધું આ મગજે બહુ કરી આવે
મોબાઈલની લાઈટ કરવાની હોય તો બ્રાઇટનેસ વધી જાય. ઉભા રહો, પેલા કરું પછી લાઈટ બંધ કરું.